જામકંડોરણામાં જે લાકડીમાં જે શાહી સમૂહ લગ્નમાં ઉત્સવ જ્યાં જે લાડકડી જે 351 દીકરીઓના યોજાય શાહી સમૂહ લગ્ન કે જ્યાં શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં અનેક નેતાઓ હાજર રહ્યા. વિજય રૂપાણી, દિલીપ સંઘાણી, ભરત બોગરા હાજર, જ્યાં રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ શાહી સમૂહ લગ્નના સાક્ષી બન્યા. તો જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં શાહી વરઘોડો યોજાયો, જ્યાં હાથી ઘોડા વિન્ટેજ કારમાં 351 વરઘોડા નીકળ્યા. તો જામકંડોરણામાં માનવ મહેરામણ ઉપટ્યું, જ્યાં દેશમાં અત્યારે મોદીના નામની હવા, જ્યાં રૂપાણી ભાજપના ચૂંટણીમાં જે 400થી વધારે બેઠક મેળવશે તેવું રૂપાણીએ જણાવ્યું હતું. શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે. હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનું આ એક લગ્ન છે. આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાશ ન રહે, સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું આપ્યું, ખામી રહી ગઈ. જયેશભાઈએ આ અને વરરાજાઓનું જે સામયું એક શાહી સામયું થયું છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરભરામાં પણ કશી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનો આજનું આ દ્રશ્ય છે. હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે. અત્યારે મોદીની હવા છે, સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્નો પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે, એટલે કોઈ સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર હેટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા 10 વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરે છે. કે ભાજપમાં બધાને લડવાનું, ભાજપની ટિકિટ મળી તો જીતી જવાના છે એટલે સ્વાભાવિક છે મુહૂર્તિયા વધારે હોય પણ ચિંતા નથી. અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે પછી બધા લોકો કામે લાગી જાય. શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે. હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્ન